આજે આપણે 7 પૂંછડીવાળા ઉંદરભાઈની વાર્તા સાંભળવાની છે. કોની? 7 પૂંછડીવાળા ઉંદરભાઈ. એને છે ને આંગણવાડીએ જાવું તું. એના મમ્મીને કે મને આંગણવાડીએ મૂકી જાવ ને મમ્મી. તો ઉંદરભાઈ છે ને એના મમ્મી એને આંગણવાડીએ મૂકવા આવ્યા તમારે જેમ સરસ તૈયાર કરીને. તો એને છે ને 7 પૂંછડી હતી. કેટલી? 7. તો છે ને એક પૂંછડી છે ને પછી છે ને બધા છોકરાઓ છે ને બાલ મંદિરમાં એ ખીજવતા હતા, ઉંદર 7 પૂંછડી વાળો, ઉંદર 7 પૂંછડી વાળો. પછી ઘરે જઈને મમ્મીને કે મમ્મી મમ્મી મને 7 પૂંછડી વાળો ખીજે. તો એની મમ્મી કે એમાં શું થઈ ગયું, એક પૂંછડી કપાવીને કાલ જઈશું એટલે તને કોઈ 7 પૂંછડી વાળો એમ ખીજવે નહીં. પછી એના મમ્મી એક પૂંછડી છે ને એને કપાવી દીધી અને પછી તો ભાઈ પાછા 6 પૂંછડી લઈને બીજે દિવસે બાલ મંદિર ગયા. ત્યાં છે ને બધા છોકરા બાલ મંદિરના કીજે ઉંદર 6 પૂંછડી વાળો, ઉંદર 6 પૂંછડી વાળો. એ કે મમ્મી મમ્મી ઘરે જઈને કે મને બધા 6 પૂંછડી વાળો ખીજવે બોલ. પછી એના મમ્મી કે એમાં હું રોવાનું હોય હાલો એક પૂંછડી પાછી કપાવી નાખી, 5 થઈ જાય. કેટલી? 5. પછી છે ને 5 પૂંછડી થઈ ગઈ ને એ બાલ મંદિર આંગણવાડીએ ભાઈ તો આવ્યા ઉંદરભાઈ હો. પછી છે ને બધા છોકરા તમારે જેવા તોફાની છે ને પાછા ખીજે ઉંદર 4 પૂંછડી વાળો, ઉંદર 4 પૂંછડી વાળો. તો પછી એમ તો રોજ એક પૂંછડી કપાવે, 4 માંથી 3 થાય તો 3 પૂંછડી વાળા. પછી 2 થઈ ને તો 2 પૂંછડી. પછી છેલ્લે 1 પૂંછડી રહી. પછી ઉંદરભાઈ 1 પૂંછડી લઈને ગયા ને તોય બધા ખીજે ઉંદર 1 પૂંછડી વાળો. ઉંદરભાઈ બધી પૂંછડી કઢાઈ નાખી. ઉંદરભાઈ થઈ ગયા બુઠ્ઠા. તો પછી છે ને બધા કેવા માંડ્યા ઉંદર બુઠ્ઠો, ઉંદર બુઠ્ઠો બોલો. પછી છે ને ઉંદરભાઈ તો પાછા રોવા માંડ્યા અને પાછા 1 પૂંછડી નખાઈ આવ્યા. પછી હવે ઉંદરભાઈને કેટલી પૂંછડી હોય રોજ? એક જ હોય ને. તો સરસ તાળી પાડી દો બધા. વેરી ગુડ. અરે વાહ, ગમી વાર્તા બધાને?